આજનો દિવસ બિઝી દિવસ છે, તો કેવો બિઝી દિવસ છે જોવાનું અચૂક ભૂલતા નહીં. તમને મજા આવશે મારા બિઝી દિવસ વિશે જોવાનું. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આશા કરું છું બધા મજામાં જ હશે. તો જો અમે સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છીએ. મુક્ત સ્કૂલ જવા માટે રેડી થઈ ગયો છે અને હું જોબ પર જવા માટે રેડી છું. મુક્ત આ બાજુ જો, મુક્ત હેલ્મેટ પહેરીને જશે આજે સ્કૂલ, કારણ કે હેલ્મેટ પહેરેલું સેફ બાળકો માટે, પડે તો વાગે નહીં, હે ને મુક્ત? તો મારે જવાનું છે. આજનો દિવસ અમારો બહુ જ બિઝી દિવસ રહેશે, એટલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. તો ખીરું એટલું ફ્લફી થઈ ગયું હતું ને, તો મારે 2માં કરવું પડ્યું, કારણ કે હું જઉં છું જોબ પર અને આવું ત્યાં સુધી ઉભરાઈને બહાર આવી જાય, એના કરતાં 2માં કરી દેવું સારું. તો મેં 2 ભાગ કરી દીધા છે ખીરાના. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કે હું શું આજે બનાવવાની છું ને તમને ખબર પડશે. તો અમે જઈએ છીએ હવે ફટાફટ સ્કૂલ. મુક્તનું પેક લંચ બોટલ બધું લઈ લઉં અને ભાગવાનું છે હવે લઈને. લાઇટો બધું બંધ કરવું પડે, નહીં તો ચાલુ રહી જાય ને તો ઉપાધિ થઈ જોઈએ. હીટર ચેક કરવાનું છે. જો હીટર ચાલુ છે, બંધ કરીને જવું પડે, ક્યારેક બ્લાસ્ટ થવાની સંભાવના છે. તો જો આજનું આજનું ટેમ્પરેચર 17 આખો દિવસનું છે. અત્યારે 12 ટેમ્પરેચર છે, 12 ડિગ્રી. ચલો મુક્ત ફટાફટ. ઘણા પૂછતા હોય છે કે તમારે પબ્લિક દેખાતી નથી. જો આવી રીતે લઈ જાય આ લોકોને, ડિસેબલ હોય એમને, અને શું કરાવતા હોય મને નહીં ખબર. હો, એ લોકોને રોજ આવી રીતે ગાડી લઈને લઈ જતા હોય છે. સ્કૂલ ટાઈમ બધા જોવા મળે તમને, બાકી રસ્તામાં ચકલું ફળકતું ના હોય. બધા પેરેન્ટ્સ છોકરાને મૂકી ઘરે જોબ પર એવી રીતે જતા હોય. તો જો સરસ ફ્લાવર થઈ ગયા છે અહીંયા આગળ. બસમાં બેસી ગઈ છું. મારી પાસે આજે હોસ્ટેલ નહોતું. ઘરેથી નીકળી અડધે પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે મારી પાસે હોસ્ટેલ જ નથી. હવે હોસ્ટેલ વગર બસમાં કેવી રીતે બેસવું? તમે કહેજો, અહીંયા આગળ યુકેમાં જેવું રહેતા હોય તો કહેજો કે હોસ્ટેલ વગર બસમાં બેસવા દે. કોક જ ડ્રાઈવર હોય કે તમને બેસવા દે, બાકી ચેકિંગ આવે તો તમને તકલીફ પણ પડી શકે છે. તો જો સામે ફૂલ ટ્રાફિક છે, હું બસમાં છું અને હોસ્ટેલ નહોતું, પણ મેં મારી પાસે ફોનમાં કાર્ડ છે એનાથી પેમેન્ટ કર્યું, એટલે મને બસમાં બેસવા મળ્યું. નહીં તો ના બેસવા મળે, મારે ઘરે પાછું જ જવું પડે. તો આટલો ફાયદો થયો ફોનની અંદર કાર્ડ રાખવાનો મારી પાસે. ચાલો હવે આગળ જઈને વિડીયો કન્ટિન્યુ કરીશું, કારણ કે ટ્રાફિક બહુ છે. જો લાઈન છે આખી. તો જો બસમાંથી ઉતરી ગઈ છું. 6 મિનિટનું વોક છે, ચાલુ છું. પણ એક ગાંજો પીધેલો હશે કોઈ વ્યક્તિ, એટલો ગંધાય છે અને એટલું બોલ કરે છે ત્યાં આગળ. તો હું ફટાફટ ભાગી, કારણ કે એવાથી દૂર રહીએ ને તો સારું, કારણ કે અહીંયા આગળ એવા લોકો વધારે હોય, એવો ગાંજોની બધું પીતા હોય, એનાથી દૂર જ રહેવાનું. તો બસ હવે હું પહોંચી જઈશ, પછી મારું કામ ફિનિશ કરી દઉં, પછી આપણે પાછા મળીશું. આજે બસ માટે મારે દોડવું બહુ જ પડ્યું. પછી ડ્રાઈવરે બસને થોડી વાર કીધું કે હવે 2 મિનિટની, ડ્રાઈવરે થોડી વાર બસ ઊભી કરી દીધી, કારણ કે ટ્રાફિક પણ હતું અને કન્ટિન્યુ 2 સાથે બસ આવી હતી, થોડા 1-2 મિનિટના અંતરે. તો એ લોકો પછી થોડી લેટ લઈ જાય બીજી જે બસ હોય ને. તો મારી પાસે આજે હોસ્ટેલ પણ નહોતું, તો સારું કે ફોનમાં કાર્ડ હતું. આજે ઠંડી વધારે લાગે છે, કારણ કે વાદળ છે ને, એટલે ઠંડી વધારે છે. ચાલો હવે જઈએ કામ પર, પછી કન્ટિન્યુ કરીશું વિડીયો. તો આજે દેખાય છે માણસો. એ નીકળી હવે ઘરે જવા માટે કામ પરથી. સવારે નીકળીને હું 8:30ની ઘરે નીકળી છું, 1:45 થયો. હજુ સુધી સવારે ઉઠીને પણ હજુ સુધી કશું ખાધું નથી. લાઈફ એટલી બિઝી છે આજની, એમય બિઝી હોય છે. આજે જોબ પર જ્યારે જાઉં ત્યારે વધારે બિઝી થઈ જાય. સવારમાં ઉઠી ઘરના કામ કર્યા, કામ કરી ફટાફટ મુક્તનું હરીનું ટિફિન રેડી કર્યું. છોકરાઓને હરી તો જાતે નહીં લે, પણ મુક્તને નવડાવીને રેડી કરી સ્કૂલ મૂક્યો. પછી સ્કૂલ મૂકીને સીધી કામ પર. ત્યાંથી હવે કામ ફિનિશ કરી ઘરે જઈશ ને પછી 2 વાગી જશે હજુ
પછી ખાવાનો મેળ પડશે. આવી છે મારી લાઈફ યુકેની. તમારી લાઈફ વિશે થોડું કોમેન્ટ કરજો કે કેવી લાઈફ છે. તો ચાલો હવે બસ મળી જાય, ફટાફટ જવું બસ સ્ટોપ પર, પછી આપણે મળીએ પાછા. જો આજ તો જાય છે, આજે ઘણા માણસો મળ્યા મને રસ્તા પર. જો ભાઈની હેરસ્ટાઈલ. તે સમર આવશે ને પછી પબ્લિક મળશે જોવા તમને. તો જો મસ્ત ગરમા ગરમ કોફી રેડી છે. આવી જાઓ મિત્રો એવલિનના ઘરે કોફી પીવા. એવલિનની મમ્મી કોફી પીવડાવે છે અમને. આવી પીશ તું? ચાલો તો અમે કોફી પી લઈએ. સાથે વીબીની મસાલા પાપડી છે, નાયલોન પાપડી ખાઈએ. તો ફાઇનલી સુરજ દાદાનું આગમન થઈ ગયું છે અને મુક્તભાઈને અમારે લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે સ્કૂલથી. તો હું નીકળી ગઈ છું મુક્તને લેવા માટે. તો જો 3:30 ઉપર થઈ ગયું છે. ના લે 3:25 થઈ છે. 3:30 થવામાં થોડી 5 મિનિટની જ વાર છે હવે. અને હું લેટ છું, બેસી રહી હતી મારી ફ્રેન્ડ જોડે, એટલે હવે હું ફટાફટ દોડીશ. દોડવામાં તો માસ્ટર છું, હવે દોડીશ. લાઈફ જ દોડ્યા વગર ચાલે એવી નથી અમારી અહીંની, એટલે દોડ્યા વગર છૂટકો જ નથી. એટલે વિડીયો જેવો બંધ એ હું દોડીશ. પણ મસ્ત સરસ તાપ આવ્યો છે ને, એટલે ચાલો જતાં જતાં થોડો વિડીયો કરીએ. આજે શું બનાવું છું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવે. જો મુક્તના સ્કૂલથી લઈ લીધો છે. મુક્તને શું આપી છે ને અમે ઘરે જઈને કહીશું. હા, મુક્ત ઘરે જઈને કહેશે, કારણ કે વચમાં બહુ બધો સામાન હતો ને એટલે અમે વ્લોગ શૂટ વધારે ના કર્યો. ઘરે જઈને કહેવાનું. બધા છોકરાને ટર્ન બાય ટર્ન આપે છે. આજે આપ્યું છે આગળની વિધિ અમે ઘરે જઈને કહીશું. તો મુક્તને સ્કૂલમાંથી હની બેર ની બુક્સ આપી છે ઘરે લઈ જવાની. બર્થડે લઈ ગયા હની બેર, એનું લઈ ગયા. આ શું છે? હની બેર. હની બેર કઈ ગયું તારું હની બેર? બતાય લાય. બહુ મસ્ત છે. આ મુક્તનું હની બેર આપી છે સ્કૂલમાંથી. અલીઝે જાડી અલીઝે નહીં. આજે Yeah, you can match anywhere. And you like my jeans? Yes. Thank you. Chala આપી દેવાનું કાલે આપી દેવાનું. થર્સડે આપવાનું છે. અરે શું આપી છે મુક્તને? શું આપી છે? હની બેર શું કરવાનું? દાદા નહીં. સુંજી. શું આપી છે અને શું કરવાનું? હરી લખવાનું. ના, કાનું. લખવાનું. શું લખવાનું? ઇંગ્લિશમાં બોલ. શું કરવાનું? We have to write. શું? We have to write. યા ઓકે. We have to write in. Look. આપી દે. આજો. મારું ફ્રેન્ડ્સ રાઈટ કરી. આજો. ના બતાવાય બેટા. કે શું કરવાનું છે એના? હા, તો આપણે છે ને ફોટોસ ક્લિક કરવાના. ઓકે. તો એ ફોટોસ ક્લિક કરવાના હની બેર જોડ. અને પછી આપણે એવું બતાવવાનું શું શું કર્યું હની બેર જોડ. ગાર્ડનમાં ગયા, આપણે બહાર કઈ ખાવા ગયા, એને લઈને ગયા. ઓકે. ક્રિકેટ ક્લબ ગયા. હવે ઓકે, એ બધું કરવાનું. પછી મુક્તના લખવાનું હે ને? તો ચાલો હવે ફટાફટ રસોઈ કરી દઈએ, પછી પાછા કન્ટિન્યુ કરીએ. શું બનાવું છું આજે? શું ખાઈશ? ઇડલી કે ઢોસા? ઇડલી કે ઢોસા? મેંદુ વડા કે ઢોસા? સાંભાર કે ચટણી? મેગી. ઓકે. તો અમે છે ને પ્રેન્ક કરવાના છે, વિડીયો કોલ પ્રેન્ક. તો અમે વિડીયો કોલ કરીશું અને મારા મમ્મીના ફોનમાં કેમનું કરવાનું? તો હું મારા ફોનથી પપ્પાના કે બધા લોકોને વિડીયો કોલ કરીશ અને પછી પીસીમાં હું પેન વિડીયો લગાવી દઈશ કોઈની, અને પછી પેન માઇક બંધ કરી દઈશ અને એમનું રિએક્શન જોઈશું આપણે. ઓકે ગાઈઝ? તો મમ્મી મારું ખાવાનું બનાવી દે, પછી કન્ટિન્યુ કરીએ વિડીયો આપણે. પ્રેન્ક.
તો જો મસ્ત મજાના ઢોસા બને છે. જાળીએ મસ્ત પડે છે. એનું બેટર છે, સંભાર ત્યાં છે, આ બટાકાનો મસાલો છે. મારા માટે ગળ્યું દહીં છે, મને ઢોસા જોડે ગળ્યું દહીં જોઈએ એટલે મારું બનાવી દીધું છે. હવે હું પણ જમવા બેસીશ. નિકુંજને જમવા બેસી ગયા છે. તો જો ઢોસા અને સંભાર પરાઠા હરિભાઈએ જમી લીધું છે. હવે હું જમી લઉં. ચાલો મિત્રો ફટાફટ એનું હની બેરના પરાઠા ખવડાવ્યા છે. મુગ્ધ પડી ગયું હે. તો જો કાલનો ટાઈમ થઈ ગયો છે સેમ ટાઈમ. કાલે પણ આટલા વાગે જ મારું કામ ફિનિશ થયું હતું અને આજે પણ સેમ ટાઈમ છે. તો અમે જમીને પરવારી ગયા છે. વાસણ બધું જ પતી ગયું. કાલે પાછું મારે જવાનું છે. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવો લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, થેન્ક યુ.